આપણે ચિત્તાની ચર્ચા કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એવું સમજવાનું કે આપણે પહેલું કામ કરવાનું છે જે તે અણુનો પરમાણુય ઇલેક્ટ્રોન રચના. પહેલી પરમાણુ ઇલેક્ટ્રોન રચના જો પ્રાપ્ત કરવી હોય તો એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે. પરમાણુ ક્રમાંક ખબર હોય ત્યાર પછી એની ઇલેક્ટ્રોનની ગોઠવણી ખબર હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોનની જે ગોઠવણી કરવાની હોય તો આપણને એ પણ ખ્યાલ આવી જશે 1s2 2s2 2p6 ત્યાં સુધીની આખી માયાજાળ છે. એટલે કે હાઇડ્રોજનથી ચાલુ કરો તે નિયોન સુધીની તમારે આખું અણુ કક્ષકવાદ એમો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ગોઠવવાની છે. આ ચિત્તા અને ગોઠવણી સ્વરૂપ આપણે મૂકીએ છીએ. ચલો ગોઠવણી કરવી છે તો આપણે પહેલા બેરિલિયમને આપ બધા મને કહેશો જે શીખી ગયા છે એ લોકો ફરીથી આપણે આની અંદર મને કહેશે કે સર આ રીતે આની ગોઠવણી આમ થાય છે. ચલો ઓકે બેટા, બેરિલિયમ તો એની ઇલેક્ટ્રોનની રચના શું થશે? પરમાણુ ક્રમાંક કેટલો પહેલા 4 તો એની ઇલેક્ટ્રોનની રચના થાય 1s2 2s2. આવા બેરિલિયમ કેટલા લેવાના છે? આપણે 2 લેવાના છે. તો મેં એ રચનાને આ સાઈડ એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડ અને બીજી બાજુ હું જ્યારે ગોઠવું છું તો આ રાઈટ હેન્ડ સાઈડ. આપ જોઈ શકો છો એક બેરિલિયમની પરમાણુય કક્ષક અહીંયા ગોઠવી તો 1s2 કઈ ગોઠવી ઉપર જઈએ છે તો 2s2 અને આ 2p તો શું રહેશે બેટા 0 એમાં કઈ રહેશે નહીં. ડન છે. બીજો બેરિલિયમ છે એટલે મેં આ દિશામાં ગોઠવ્યો છે તો એની અંદર પણ શું છે 1s2 2s2 અને 2p 0 છે. ડન છે બેટા. આપીના ચલો ઇલેક્ટ્રોનની રચનાની આપણે ગોઠવણી કરીએ છીએ પણ બે પ્રકારે કરીએ છીએ. તેમાં બે પ્રકારની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આપણને પણ ખબર છે. અહીંયા જો નીચેની તરફ કરશે તો સિગ્મા 1s સિગ્મા ઉપરની જે ઉત્તેજિત અવસ્થામાં લખીએ તો સિગ્મા સ્ટાર 1s. ભાઈ સિગ્મા વાળી જે છે એને એક નામ જો લખીએ છે ઇટ્સ કોલ્ડ ઓફ PMO. શું લખીએ છે? PMO બંધ કારક. હે અને અહીંયા લખીએ છીએ આપણે ABMO. ઓકે બરાબર ગયા. અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા તરફ આવે છે, એક અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા તરફ આવે છે. એક ઇલેક્ટ્રોન ઉપરની તરફ, આમાંનો એક ઇલેક્ટ્રોન ઉપરની તરફ, એટલે બંને ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. 2s ની અંદર પણ એવું થશે કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીચે કઈ કહેવા છે ભાઈ BMO, બીજી ભાષામાં કહીએ તો સિગ્મા 2s અને જો એના ઉપર જઈએ છે તો સિગ્મા સ્ટાર 2s તો એ બની જાય છે ABMO. ડન છે. આમાંનો એક ઇલેક્ટ્રોન નીચે આવે તો આમાંનો એક ઇલેક્ટ્રોન પાછો BMO માં આવશે. આમાંનો એક ઇલેક્ટ્રોન ABMO માં તો આમાંનો એક ઇલેક્ટ્રોન ABMO. સંપૂર્ણ આખા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. ડન છે. ચલો એના ઉપર જઈએ તો ત્યાં તો ખાલી જ છે, ત્યાં તો શું છે નહીં. તમે દર્શાવો કે ન દર્શાવો કે ફરક પડતો નથી. ના આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ પહેલું શું છે સિગ્મા 1s. એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવેશ છે? 2. તો સિગ્મા 1s એમાં 2 ગોઠવાઈ ગયા. એના ઉપર જઈએ છે સિગ્મા સ્ટાર 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. એનાની ઉપર જઈએ તો સિગ્મા 2s એમાં કેટલા? 2. એનાની ઉપર જઈએ તો સિગ્મા સ્ટાર 2s ગોઠવાઈ ગયા. રાઈટ છે. બંધ ક્રમાંક કયો હોઈ શકે છે? તો બંધ ક્રમાંક માટેનું એક સૂત્ર છે કે 1/2 Nb એટલે n એટલે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન શેમાં? BMO માં. તો Nb એટલે કે 1/2 NBMO minus N of ABMO. આની ગોઠવણી થઈ ગઈ. ડન છે. ચાલો મિત્રો આ જે BMO માં જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એનાની ઉપર જાવ આ BMO માં કેટલા? 2 ને 2 4. તો અહીંયા 1/2 4 ઓછા ABMO માં કેટલા? આ 2 અને આ 2 ને 4. તો અહીંયા એની વેલ્યુ બંધ ક્રમાંકની કેટલી આવે છે? 0. આમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. ચાલો આગળ વાત કરીએ B2 માં. B2 ની અંદર શું છે? એક્ચ્યુઅલી આપણે પેલું સેટ પાડી દઈએ. ચાલો હવે આપણે વાત કરીએ બોરોન. ભાઈ પરમાણુ ક્રમાંક કેટલો? 5. ઇલેક્ટ્રોનની રચનામાં 1s2
કે 2 છે, તરત જ એની રચના ગોઠવી એટલે આમ 2 આવી ગયા, બરાબર. આ પહેલી કક્ષક, આ બીજી, એટલે આને કહીએ છે 1s, આને પણ કહીએ છે 1. તો એક ઉપરની તરફ આમ મૂકી દીધું અને નીચેની તરફ આને આમ કે નામ ઉપર જોડી દીધું. કેમ છે? આ 1s બની ગયા. આને કહીએ છે સિગ્મા 1s, આને કહીએ છે સિગ્મા સ્ટાર. આ જે તો છે એને આપણે કહીએ છીએ, આને કહીએ છીએ ધન છે, આવડે છે. ચલો ઉપર થોડા કદી જતા રહીએ, ઉપર જગ્યા નહીં બદલા. હવે ઉપર હજુ જવું પડશે થોડું. પી કક્ષકમાં છે. ચલો હવે પી કક્ષકની જ્યારે વાત આવે છે ત્યારે મેં તમને વાત કરી દીધી કે અહીંયા નીચે 2 કક્ષકો હશે અને ઉપર એના ઉપરની હાલ આપણે ચર્ચા કરતા નથી. આ 3 કક્ષકો મેં મૂકી દીધી, અહીંયા 2 અને અહીંયા પણ 3. ડન છે. હવે એને જોડી નાખીએ પાછા. હવે જે નીચે તરફ છે એ આપણને એ પણ ખબર છે કે સિગ્મા ની વાત કરીએ છીએ એટલે એ બની જાય છે 2px અને આ 2py અને આ 2p z હંમેશા શેમાં આવે? સિગ્મા. અને 2px ને શેમાં આવે? આ શેમાં આવે? ડન છે. બે વચ્ચે આ રહી ગયો 2s, આ પણ કરો 2s. આ કયો બને? સિગ્મા 2s. આ કયો બને? સિગ્મા સ્ટાર 2s. ડન છે. ચલો હવે મને અહીંયા લખી દઉં છું જરા. બોરાકની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2px 2py અને 2pz. પહેલા બોર્ડને 5 પરમાણુ ક્રમાંક 2 2 4 ને x માં 1 ભરાશે. એવા કેટલા છે? 2. આ પરમાણ્વીય કક્ષક બોરોનની છે. આ બીજો પરમાણ્વીય કક્ષક છે ને આ વચ્ચે જે કોણ છે બોરોનનો 2 લીધેલા છે. ડન છે. આ કેટલા? બધા ખબર પડે છે. ચલો પહેલા 1s માં 2 ઇલેક્ટ્રોન છે, આ મૂકી દીધા. 2s માં 2 છે, આ મૂકી દીધા. ડન છે. એનાથી ઉપર જઈએ હજુ. ભાઈ x માં કેટલા? 1. ડન છે. ગોઠવાઈ ગયા. ચલો આમાં 2 છે તો 1 ઇલેક્ટ્રોન આ દિશાએથી અહીંયા આવ્યો, 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. 2 ગોઠવાઈ ગયા. હજુ એક આ બાજુથી આવ્યો, એક આ દિશાથી આવ્યો. પૂરા થઈ ગયા, ભરી ગયા. અહીંયા આ દિશામાંથી એક આવ્યો, આ દિશામાંથી એક આવ્યો, આ દિશામાંથી એક આવ્યો, આ દિશામાંથી એક આવ્યો, ભરી ગયા. મેઇન જુગાડ અહીંયા છે. આ x માં 1 છે, અહીંયા પણ x માં 1 છે, રાઈટ? પણ જ્યારે બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન આવે છે તો એક અહીંયા ગોઠવાય. આપણને યાદ છે નિયમ કે જ્યારે પણ કક્ષકો છે એ કક્ષકો બધી સમતુલ્ય ઊર્જા ધરાવે, સમાન ઊર્જા ધરાવે. કઈ ઊર્જા ધરાવે? સમાન. તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો બીજો ક્યાં ગોઠવાશે? અહીંયા. ક્યારે અહીંયા ગોઠવાશે? બંને સમાન રીતે વહેંચણી થશે. ડન છે. આ મારી ગોઠવણી થઈ ગઈ. ચિંતા નહીં. કોની? બોરોન. કોની? બોરોન. આવશે. ચલો હવે ઓકે. તો નાવ હવે આના આધારે આપણે પહેલા શોધી લઈએ એનો ઇલેક્ટ્રોનીય રચના, એટલે કે આનીય ચલો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે બેટા યાદ રાખજો, બંને આટલા સુધી કામ આપણે સમજી લીધું છે, પણ હવે અગત્યનું છે. હવે આવશે પાઈ 2px1 બરાબર પાઈ 2py1. થઈ ગયા. 300 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 5 છે ને.
અણુ બને છે એવા 2 લીધેલા છે તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવી જોઈએ 10. ચાલો 2 2 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા. હવે શોધીએ બંધ ક્રમાંક. બંધ ક્રમાંક શોધીશું એના માટે બંધ ક્રમાંક સૂત્ર શું છે 1/2 Nb minus what is Nb સ્ટાર વગર દેશી ભાષામાં જો સ્ટાર વગર. ચાલો તો જોઈ લો કેટલા ઇલેક્ટ્રોન છે ગણી લો 2 2 4 5 અને 6 મૂકી દો 6 ઓછા Na એટલે સ્ટાર વાળા કયા છે 2 અને આ 2 है ना टोटल कितना बेटा 4 6 ઓછા ડીશુમ બંધ ક્રમાંક કેટલો 1 ડન છે. હજુ આગળ થોડીક વાત કરી લઈએ. હવે મારે ચુંબકીય રચના સમજવી છે. બધાની અંદર તમે જુઓ છો બેટા કેટલા ઇલેક્ટ્રોન છે આ બધામાં 2 આ 2 આ 2 આ 2 પણ અહીંયા કેટલા છે 1 है ना યુગ્મિક ઇલેક્ટ્રોન છે નહીં માટે એની ઇલેક્ટ્રોનીય જે ચુંબકીય જે ગુણધર્મ છે એ ગુણધર્મ બનશે કયો અનુચુંબકીય. કયો બનશે અનુચુંબકીય. ચાલો હવે C2 કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના કેટલી 1s2 2s2 2px 2py 2pz આમાં એક ગોઠવાશે આપણે થઈ ગયા છે બન છે મે ફરીથી એની જ કથા છે. વનએસ 2s 2s આને 2p બનાવી દઈએ ને જગ્યા છે આપણી જોડે આ 2s બને અને આ 1s. ભાઈ હું થોડો કલાકાર છું ને એટલે ડન છે. આજે ના બનાવી દીધો. આ તો શું રફ કામ કરી છે ને આપણને તમારા આજે લઈ ગયો પેપરમાં આ તો આપણે કરી દીધું છે એટલા માટે કરીએ છીએ ભાઈ. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s પછી આ 2s આ 2s આ 2px 2py 2pz by 2px 2py 2pz આજના ચાલો ભાઈ આ શું લખી દો pi 2px pi 2p ચાલો અહીંયા શું આવશે સિગ્મા 2p અહીંયા શું આવશે સિગ્મા સ્ટાર 2px અરે સોરી pi सही है અને અહીંયા આવશે સિગ્મા સ્ટાર 2p વાહ આવી ગયું. ચાલો લે ગોઠવો 1 હવે તો ફટાફટ ભરી દો. હવે જો 2px માં એક આવી ગયો 2p y માં 2px માં એક આવી ગયો 2p y માં ડન છે બેટા. આ તો કથા ફિક્સ જ આવવાની છે ભાઈ. આ નીચેની જે કથા રહી ને આ તો લગભગ પરમાણુ ક્રમાંક 4 ઉપર બધી કેવી આવવાની ફિક્સ આવવાની. મેઇન વસ્તુ ઉપર છે. ચાલો હવે જો આમાંથી આવ્યો એક આમાંથી આવ્યો એક આમાંથી આવ્યો એક આમાંથી આવ્યો એક નીચે પહેલા બધી ભરાઈ જા પછી ઉપર જવા.
ચલો અહીંયા જોઈ લો તો તમને જોઈ શકો છો બેટા. હવે એક્ચ્યુઅલમાં આની આંગીય રચનાની વાત કરીએ તો શું થવાની? કંઈક આવું થશે. સી હવે અક્ષર થોડા સારા થાય. આંગીય રચના શું થશે? ચલો સિગ્મા 1s કેટલા 2, સિગ્મા સ્ટાર 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. દસ છે. હવે મજાની જે વાત છે ને હવે આવે છે. ચલો બોલો પાઈ 2px અને કેટલા બનાયા બરાબર પાઈ 2py એમાં કેટલા બનાયા મિત્રો? ઇલેક્ટ્રોન ગણી નાખવાના. 6 નું 5 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 5 થવા જોઈએ. ગણી નાખો. 2 2 4 4 2 6 6 2 8 8 2 10 10 2 12 થઈ ગયા. તો C2 કમ્પ્લીટ છે. ડન છે. હવે એના આધારે આપણે શું શોધવાનું છે? બંધ ક્રમાંકનું સૂત્ર બને ખબર છે 1/2 NB - NA 1/2 NB मतलब સ્ટાર વગર. ચાલો ગણો 1 આ 2 3 અને આ 4 દુ ઓછા. ચાલો આ 2 કેટલા 4 4 2 2 4 બંધ ક્રમાંક કેટલો ભાઈ 2. ભાઈ આપણે સાચા કે ખોટા? હવે તમે જો ઇલેક્ટ્રોનીય રચના ઉપરની જે ઇલેક્ટ્રોનીય રચના છે દીકરા એ ઇલેક્ટ્રોનીય રચનાની અંદર ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે તમને? અહીંયા દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, ક્યાં દેખાય છે? નથી દેખાતું. તો બનતું જે ચુંબકીય ક્ષેત્ર છે કેવું બનશે? પ્રતિચુંબક. કેવું બનશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો બની જાય છે અનુચુંબક, અને યુગ્મિત દેખાય તો પ્રતિચુંબક. અને મેં તમને સમજાવી દીધું અયુગ્મિત શબ્દ સેટ થાય છે ને આપણા. જો ફરીથી જે લોકો મિત્રો નથી આવ્યા, ક્લાસ એટેન્ડ નથી થઈ શકો, યાદ રાખજો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે વચ્ચે વચ્ચેના કોલમમાં તો બનતું કેવું બનશે? ચુંબકીય. યાદ રાખવાની ટેકનિક છે. અને યુગ્મિત છે તો પછી એનું રિવર્સ ઊંધું કેવું હશે? પ્રતિ છે બેટા. ખબર પડી બધાને? ચાલો આટલી વસ્તુ પરથી હવે આગળ બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. નેક્સ્ટ લઈએ છે O2. હવે લઈએ છે સૌથી મહત્વ ફક્ત O2 F2 ને બધા જે છે જે તમને હું કહી દઈશ કે આ જ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે કે કઈ જગ્યાએ નીચે લખવાનું, કઈ જગ્યાએ ઉપર લખવાનું. ખાલી ઓક્સિજન ની અંદર ફરીથી તમને અહીંયા ખાલી બતાવી દઉં. નીચે હવે શું આવશે? સિગ્મા આવશે અને ઉપર પાઈ આવશે. બરાબર. ચલો ચિત્તા બનાવીએ. જે લોકો નથી બનાવે એ લોકો O2 પહેલા તો ભાઈ ઇલેક્ટ્રોનની રચના આ બે ઓક્સિજન છે અને O2 જ લખીએ છીએ તે અણુ છે અને O એટલો નથી લખીએ. ચલો ઓક્સિજન O2 હોય તેની ઇલેક્ટ્રોનની રચના શું બને? 1s2 2s2 2px 2py 2pz 2 ને 2 આ 1 આ 2. ચલો બોલજો 4 5 6 આ 7 અને 5 આ 8. હું એક જ લખું છું ને એક જ બોલવું છે ને તમારે મગજમાં ફિટ કરી દેવા હે ને. પહેલા એક જ જવા દેવાની. સેમ એનર્જી હોય, દરેક કક્ષકની એનર્જી કેવી હોય? રાજેન્દ્ર સેમ હોય એટલે બધા ઇલેક્ટ્રોન એક સરખા વહેંચે. ચલો ચિત્તાર બનાવીએ. ચિત્તાર બનાવતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાન રાખીશું હવે મગજમાં ઉતારી દેજો. પહેલો તો કોણ આવશે? 1s
ફિક્સ જ છે. ભાઈ જોડે જોડે દોડતા રહેજો બેટા, એટલે શું ટાઈમ ના બગડે અને આપણું કામ કરી લો. અહીંયા ધ્યાન રાખવાનું છે બેટા. હવે પેલા જે અહીં નીચે જે આવ્યું એનું એક સેમ ટુ સેમ ઉપર પણ ચડાવવાનું, પણ ધ્યાન રાખજો આ છે ને જેમ ઉપર લે તો અહીંયા ઉપર આવશે, આ પહેલા પાય આવી જશે અને પછી કઈ આવશે બેટા. આ બંને વસ્તુમાં ડિફરન્ટ છે, આપ ધ્યાન આપજો. અહીંયા જોઈ લો, બંનેમાં ડિફરન્ટ ચેક કરી લો. ભાઈ હું ક્યાં બોલ્યો, આમાં ઊંધું થઈ ગયા છે ઉપર, દેખાય છે ને? હા ચલો હવે હું ઇલેક્ટ્રોન ગોઠવું. આ 1s છે, આ 2s છે, 2px, 2py, 2pz, 2px, 2py, 2pz. right છે? चलो અહીંયા पर લખી દઈએ 1s 2s. નીચે પર આપણે નામ આપી દઈએ સિગ્મા. ભૈયા તમે જોડજો, અત્યારે આ હું પાછો જોડતો નથી, એટલે તમે અહીંયા સારી રીતે જોડી દો. એવું નહીં રાખવાનું, મન ખોટું લાગી જાય, માર્ક ના આવે. હે ભાઈ પીછું આપ. सिग्मा स्टार 1s, सिग्मा 2s, सिग्मा स्टार 2s. હવે અહીંયા યાદ રાખજો બેટા, સિગ્મા 2pz અને અહીંયા પાઈ 2px, પાઈ 2py. ઓકે, અહીંયા ઉપર જઈએ તો પાઈ સ્ટાર 2px, અહીંયા બને પાઈ સ્ટાર 2py અને અહીંયા બનશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, નાઉ હવે ઇલેક્ટ્રોન ગોઠવીએ. ચલો 1 2 3 4 5 6 7 અને 8. કેવા કેટલા? 2. ફરીથી 1 2 3 4 5 6 7 અને 8. ગોઠવીએ. આગળના આગળને પરમાણુ ક્રમાંક જે પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવી ગયા. ચાલો અહીંયા જે બંને દિશાઓ એક એક ઇલેક્ટ્રોન આવે એટલે ક્યાં બરાબર સિગ્મા 1s માં આ દિશામાં એક ઇલેક્ટ્રોન આ દિશામાં આવે એટલે બંનેમાં સ્ટારમાં ભરાઈ ગયા, એટલે નીચેનું 1s નું કામ પૂરું. 2s માં બંને બાજુથી એક એક આવ્યા, સ્ટારમાં પણ બંને બાજુથી એક એક આવ્યા, વાર્તા પૂરી. ના હવે સમજવાનું છે, બધા ધ્યાન અહીં આપજો. એક ઇલેક્ટ્રોન 2px માંથી આવ્યો સમજો, આમાં નાની પણ 2px માં ક્યાં ભરી ગયો ભાઈ? z માં ભરી ગયો. આ દિશામાંથી બે ભરી ગયા, એક અહીંયા આવ્યો એક અહીંયા આવ્યો. ઓકે, બંને બાજુથી એક એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. પાછા મને કહેજો ભાઈ ઇલેક્ટ્રોન માં ભૂલ ન પડે, બંને બાજુથી ગોઠવાઈ ગયા, ઉપર જાય એટલે બંને બાજુમાંથી એક આ દિશામાંથી આવે એક આ દિશામાંથી આવે. હવે ગણી લો, ક્લિયર થાય છે? 10 થઈ ગયા, અરે 8 થઈ ગયા. બંને બાજુ આગળ આવે વચ્ચે 16 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન છે? 16. ગણી લઈએ. 2 ને 4 4 ને 2 4 4 ને 6 6 ને 8 8 ને 10 10 ને 12 12 ને 14 15 અને 16. બંધ છે બેટા. આગળ આવે. હવે એની આની રચના લખીએ આપણે એટલે ખબર પડે. આની રચના, ચાલો બેટા આની રચના લખીએ. ચાલો શું થશે?
स्थानीय रचना सिग्मा 1s2 है ना, सिग्मा स्टार 1s2, सिग्मा 2s2, सिग्मा स्टार 2s2 बोलो सिग्मा 2pz હવે શું લખાય 2pz એમાં કેટલા 2 પછી પાઈ 2px એમાં પણ કેટલા 2 પાઈ 2py એમાં કેટલા 2 અરે પાઈ 2px પણ કેવો બેટા સ્ટાર કેવો એમાં કેટલા 1 અને અહીંયા પાઈ સ્ટાર 2py એમાં પણ કેટલો 1 ધન છે આની ઇલેક્ટ્રોનની રચના નથી કાઢી બંધ ક્રમાંકની વાત કરી લઈએ બંધ ક્રમાંક 1/2 Nb માઈનસ ચલો ફરીથી સ્ટારમાં અને સ્ટાર બદલ નાખો ચલો 2 2 4 ચલો 5 6 7 8 9 10 10 ગોઠવી કાઢ્યા n એ કેટલા ભાઈ આ 2 અને આ 2 4 5 અને આ 6 તો આમાંથી 6 બાદ કરી દેવાના 1/2 10 માંથી 6 જાય તો 4 કેટલા રહે 4 બીજું બંધ ક્રમાંક કેટલો બેટા વચ્ચે તમને અયુગ્મિક ઇલેક્ટ્રોનો દેખાય ક્યાં દેખાય પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py તો બનતું ચુંબકીય ક્ષેત્ર કેવો હશે અનુચુંબકીય કેવું બનશે અનુચુંબકીય ધેટ્સ ઇટ ચાલો રેડી આવડે